નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય ગુજરાતીનું પ્રથમ પરીક્ષા 2025 માટે તારીખ 7/10/2025ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો મિત્રો પ્લીઝ વિડીયોને તમે છેક સુધી પૂરો જોજો. આપણે સાચું સોલ્યુશન કરીશું. તમારે કેટલા માર્ક્સ આવશે એ પણ કોમેન્ટ કરજો. જો મિત્રો પહેલો તમને પ્રશ્ન આપેલો છે કે આપેલા ફકરાનું સુંદર અક્ષરે અનુલેખન કરો. તો તમારે આખો ફકરો છે એનું સેમ ટુ સેમ નીચે સારા અક્ષરે લેખન કરવાનું હતું. બીજું છે, જો તમારા પ્રશ્નોના ઉત્તર લખવાના છે. દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા છે? આ બધા તમારા મિત્રો પ્રશ્ન જે પાઠમાં આપેલા છે ને એના આધારે પૂછેલા પ્રશ્નો છે. આપણે આગળ જોઈશું ત્રીજો પ્રશ્ન. ઉદાહરણ મુજબ તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની. પહેલું છે, અહીં કીડીનો સ્વભાવ કેવો છે? તો એમાં બ આપેલ છે, વાતો કરવાનો. ટીકુબહેનને શું બહુ ગમતું? તો એમને વાંચવાનું, બ. પછી પોપટની પાંખો કેવી છે? તો લીલી લીલી, ક. ઓકે. હાથીભાઈ કેવી રીતે ચાલતા હતા? તો ધમધમ કરતા, એટલે કે બ. પછી ચોથો, મરક મરક કોણ મરકાશે? તો એમાં આવશે ચંદ્ર, અ. ઓકે, આ રીતનું આવશે. પણ બીજું તમારા પાઠ્યના આધારે જે હોય તમે કરી શકો છો. પછી વાક્ય વાંચીને અને વાક્યને ચિત્ર સાથે જોડવાનું છે. પહેલું છે, છોકરીના હાથમાં ભમરડો. તો બીજા નંબરનું ચિત્ર છે ને ત્યાં જોડવાનું. બીજું છે, દરિયામાં એક વહાણ છે. તો છેલ્લા ચિત્ર સાથે જોડવાનું. ત્રીજું, માળામાં 3 ઈંડા છે. તો પહેલા ચિત્ર સાથે. ચોથું, ઝાડ પરથી 4 વાંદરાઓ લટકી રહ્યા છે. તો ત્રીજા નંબરના ચિત્રમાં આવશે. પછી તમને ઉદાહરણ મુજબ તમારે વાક્યમાં વિશેષણ ઉમેરીને વાક્ય લખવાનું. પેલું કે જો મારા ઘરે ગાય, તો મારા ઘરે સફેદ ગાય છે. રિયાંશ નાચે છે, તો રિયાંશ સુંદર નાચે છે. કરણ દોડે છે, તો કરણ ઝડપથી દોડે છે. આ 2 ક્રિયા વિશેષણ થઈ ગયા. પછી તમારે અહીં 2 માટલા છે, તો 1 કરવાનું. અહીં 1 માટલું છે. એવી રીતના 4 ફુગ્ગાઓ ઉડી ગયા, તો 1 કરવાનો છે. કાઉન્સમાં જો તમને 1 આપેલો છે, તો આપણે શીખ બનાવીશું કે 1 ફુગ્ગો ઉડી ગયો. બીજું છે, કૂતરું ફળિયામાં આમ તેમ દોડે છે. તો કાઉન્સમાં 5 આપેલ છે. તો કૂતરું 1 હતું એની જગ્યાએ 5 કૂતરા ફળિયામાં આમ તેમ દોડે છે. પછી તમને કોષ્ટકમાંથી 3 જીવજંતુઓના નામ શોધીને લખવાના છે. તો એક તો જો આ પહેલું વીંછી. પછી બીજું આવશે મિત્રો કરોળિયો, આવી ગયું. ત્રીજું આવશે જો મધમાખી, ઘણાય છે એમ તો જે વંદો. પછી બસ આ 4 નામ છે, પણ આપણે 3 લખવાના હતા. પછી તમારે શબ્દોના મૂળાક્ષરને યોગ્ય રીતે ગોઠવીને શબ્દ બનાવવાનો. તો ન શીખો આપેલ હતું ને તો એની જગ્યાએ શોખીન ઊંધું આપેલ છે ને એનું સવળું કરવાનું. તો રંગી, બ ગ 2 રંગ, તો રંગ 2 રંગી બનશે. બીજું છે સ કા આ, તો આકાશ બનશે. ત્રીજું છે જાનલી, બ, તો એનો બનશે જાંબલી. આડાવાળા ક્રમમાંથી સીધા ક્રમમાં કરવાના હતા. આગળ તમારે ઉદાહરણ આપેલ છે ચોપડી અને રાજા. તો વાક્ય શું બનશે? ગુજરાતીની ચોપડીમાં રાજાની એક સરસ વાર્તા હતી. તો પેલું છે કીડી અને દર. તો દરમાં કીડી જતી હતી. પછી બગીચો, ફૂલ. બગીચામાં સુંદર મજાના ફૂલો હતા. બસ આ રીતના તમારા વાક્ય તમે જે બનાવે સાચા ગણા છે. પછી તમારે કાઉન્સમાં ઉદાહરણમાં આપેલું હોય એ પ્રમાણે કરવાનું હતું. પહેલું છે જો કીડીને તણાથી જોઈને કબૂતરને દયા આવી. તો હવે જો કેટલું સુંદર નવાઈ લાગે. આ બધું આપણને ઉપર કાઉન્સમાં આપેલ છે. તો પહેલું છે પતંગની દોરીથી કબૂતરની પાંખ કપાઈ જાય ત્યારે શું થાય? તો દયા આવે. ઓકે. બીજું, શિક્ષક તમને શાબાશી આપે ત્યારે તમારે શું થઈ જાય? મજા, અથવા ખુશ થઈ જવાય અથવા મજા આવી જાય, જે લોકો. ત્રીજું, એક જ ડાળ પર જુદા જુદા રંગના ફૂલ ખીલેલા જોઈને નવાઈ લાગે. ચોથું, બહાર ગામ ફરવા જવાનું બંધ રહે ત્યારે શું થઈ જાય? ઉદાસ થવાય. દેખાય છે ને? પછી આગળ 5મો, નવરાત્રિમાં ગરબા રમવાની. તો એમાં શું આવશે? મજા આવશે. ઓકે, તો એમાં લખવાનું મજા આવી જાય અને પેલા ખુશ થઈ જવાય આવશે. કયું? જ્યારે બીજા નંબરનું શિક્ષક શાબાશી આપે ને એમાં ખુશ થઈ જવાય આવશે. પછી આગળ છેલ્લે આપેલું હતું જુઓ કે રમેશ કાગળ અને કાળગ વડે રંગબેરંગી વિમાન બનાવ્યું. ખોટા શબ્દ ઉપર આપણે ચોરસ બનાવવાનું. તો પહેલું છે અગજર અને બીજું છે અજગર. તેમાં આ અગજર ખોટો શબ્દ છે, એના ઉપર ચોરસ બનાવવાનું. બીજું, નિકિતાએ ઘરમાં ગમર કે ઘરમાં ગરમ. તો ઘરમાં ગમર ઉપર ચોરસ બનાવવાનું. ત્રીજું, દાદાની આફાંદ ગોળટોળ કે ગોળ મટોળ. તો ગોળ મટોળ આવે તો ગોળટોળ ઉપર આપણે ચોરસ બનાવવાનું. ચોથું, વાળ કાપવા વાળંદ કે વાણંદ. તો વાળંદ આવે એટલે તો ખોટું શું છે? વાણંદ. તો એના ઉપર આપણે ચોરસ બનાવવાનું. ઓકે, તો ખોટા શબ્દ ઉપર જ ચોરસ બનાવવાનું હતું.
તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 3 વિશે ગુજરાતીનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. આ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.